વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અન્નદાનના મહાત્મ્ય વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે અન્ન શબ્દનો અર્થ શું થાય તથા દાન શબ્દનો અર્થ શું થાય. તો અન્ન શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે અન્ન શબ્દ અડભક્ષણે ધાતુ ઉપરથી બનેલો છે, જેની વ્યુત્પત્તિ થાય છે કે અદ્યતે ભૂતે હિ ઇતિ અન્નમ, અર્થાત કે જે સર્વ પ્રાણીઓ દ્વારા ભક્ષણ કરવામાં આવે તેને અન્ન કહેવામાં આવે છે. આ પ્રમાણે અન્ન શબ્દનો અર્થ વૈયાકરણીઓએ કરેલો જોવા મળે છે. દાન શબ્દ દાન દેને ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. એની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે દીયતે ઇતિ દાનમ, અર્થાત કે જે આપવામાં આવે તેને દાન કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના પર પોતાનો અધિકાર હોય એ અધિકાર નિવૃત્ત કરી અન્યના અધિકારને સ્થાપન કરવામાં આવે તેને દાન કહેવામાં આવે છે. મહાભારતના દાન પર્વમાં અનેક પ્રકારના દાનોનું મહાત્મય વર્ણવવામાં આવેલું છે, પરંતુ એમાં પણ અન્નદાનનું વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવેલું છે, કારણ કે એની અંદર પાત્ર અપાત્રની પરીક્ષા કરવાની હોતી નથી. બીજા દાન આપવા માટે પાત્ર અપાત્રની પરીક્ષા કરવાની હોય છે, પરંતુ અન્નદાનની અંદર કોઈની પણ પરીક્ષા કરવાની હોતી નથી. અને એટલે માટે અન્નદાન બધા જ દાનોની અંદર સર્વશ્રેષ્ઠ દાન છે. મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અન્નદાનાત પરમ દાનમ ન ભૂતમ ન ભવિષ્યતિ, અર્થાત કે અન્નદાન કરતા શ્રેષ્ઠ દાન ન તો ભૂતકાળમાં થયું છે અને ન ભવિષ્યમાં થશે. એ જ મહાભારતમાં પુનઃ વૈશંપાયન ઋષિ કહે છે કે અન્નમ હિ પ્રાણીનામ પ્રાણઃ, અર્થાત કે અન્ન જ સર્વ પ્રાણીઓના પ્રાણ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના તૃતીય અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવઃ, અર્થાત કે સર્વ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન અને પોષિત થાય છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે કે દાન ધર્મેષુ સર્વેષુ અન્નદાનમ વિશિષ્યતે, અર્થાત કે બધા દાનોમાં અન્નદાન વિશેષ શ્રેષ્ઠ ગણાયું છે. આ પ્રમાણે મહાભારતમાં મનુસ્મૃતિ ઇત્યાદિ ગ્રંથોની અંદર અન્નદાનની વિશેષતા બતલાવવામાં આવેલી છે. અન્ન એક વિશિષ્ટ પદાર્થ છે અને તેની વિશેષતા એ છે કે ગૃહસ્થાશ્રમી હોય, ત્યાગાશ્રમી હોય, વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચારી હોય, બધાના પ્રાણ જે છે એ કેવલ ને કેવલ અન્નથી ટકતા હોય છે. અને અન્નથી ટકતા હોવાથી અન્નદાનની શ્રેષ્ઠતા બતલાવવામાં આવી છે. ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાક
એવા પણ ગ્રસ્તો હતા કે જેઓએ પોતાના પેટની ઉપર કાતર મારેલી હતી અને પોતાનું અન્ન જે છે એ અન્યને પ્રદાન કરેલું હતું. મહાભારતની અંદર એક મુદ્ગલ ઋષિનું આખ્યાન આવે છે. મુદ્ગલ ઋષિ અને એમનો સમસ્ત પરિવાર જે છે એ કુરુક્ષેત્રની અંદર રહેતો હતો. જ્ઞાતિએ કરીને એ લોકો બધા બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણનો જે સનાતન ધર્મ જે છે તપસ્યા, એ તપસ્યા પરાયણ એ લોકો જીવન વ્યતીત કરતા હતા. જેવા મુદ્ગલ ઋષિ એવા જ એના પત્ની અને પુત્ર હતા. બધાનું જીવન જે છે એ તપોમય હતું. 15 દિવસે એક જ સમય એ લોકો અન્ન ગ્રહણ કરતા હતા અને શિલોચ્છન વૃત્તિથી એ જીવન વ્યતીત કરતા હતા. શિલોચ્છન વૃત્તિ એને કહેવાય કે જ્યારે ખેતરની અંદર કૃષક લોકો અન્ન કાપીને લઈ જાય ત્યારે ભૂમિ પર જે પણ કંઈક અન્નના દાણા પડેલા હોય એને લાવી પોતાનો નિર્વાહ ચલવે તેને શીલ વૃત્તિ કહેવાય. અને અચ્છન વૃત્તિ એને કહેવામાં આવે કે બજારની અંદર વ્યાપારીઓ અન્ન વિક્રય કરતા હોય અને એ બજાર ઉઠી જાય પછી જે દાણા પડેલા હોય એ દાણા લાવીને જે પોતાનો નિર્વાહ કરતા હોય તેને ઉચ્છન વૃત્તિ કહેવામાં આવે. અને મુદ્ગલ ઋષિ અને એમનો સમસ્ત પરિવાર આ શિલોચ્છન વૃત્તિથી પોતાનો નિર્વાહ કરતા હતા. ભક્તો, શિલોચ્છન વૃત્તિ જે છે એ સર્વોત્તમ વૃત્તિ છે. દર 15 દિવસે એટલે કે પૂનમને દિવસે અને અમાવાસ્યને દિવસે મુદ્ગલ ઋષિ ખેતરમાં અથવા તો બજારની અંદર જાય અને દાણા વીણી લાવે અને એના દ્વારા એ લોકો પોતાના પરિવારનો નિર્વાહ કરતા હતા. એક સમયની વાત છે, મહર્ષિ દુર્વાસાને આ મુદ્ગલ ઋષિની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. પૂનમનો દિવસ આવ્યો એટલે મુદ્ગલ ઋષિ શિલોચ્છન વૃત્તિથી અન્ન લાવ્યા. એમના ધર્મપત્નીએ અન્નને તૈયાર કર્યું, ઠાકોરજીને ભોગ લગાવ્યો અને એવા જ સમયની અંદર દુર્વાસા અતિથિ થઈને એમના આંગણે પધારે છે. મુદ્ગલ ઋષિની સમસ્ત ભૂત પ્રાણી પ્રત્યે ભગવત દ્રષ્ટિ હતી. આવેલા અતિથિનું એમણે સ્વાગત કર્યું અને પછી એમને ભોજન કરાવ્યું. દુર્વાસા ઋષિ સમસ્ત અન્ન જે છે એ ગ્રહણ કરી ગયા અને પછી ત્યાંથી વિદાય થયા. મુદ્ગલ ઋષિ અને એમના પરિવારે જોયું કે અતિથિ તૃપ્ત થઈને ગયા છે, હવે કંઈ પણ અન્ન બચેલું નથી. એ લોકોએ કેવલ જલપાન કરી લીધું અને પુનઃ એ લોકો તપસ્યાની અંદર લાગી ગયા. બીજા 15 દિવસ થયા, અમાવાસ્યનો દિવસ આવ્યો એટલે મુદ્ગલ ઋષિ પુનઃ શિલોચ્છન વૃત્તિથી અન્નને એકઠું કરે છે, ઘરે લાવે છે. એના ધર્મપત્ની એ અન્નની સામગ્રી સિદ્ધ કરે છે અને જેવા એ ભોજન કરવા માટે તૈયાર થાય છે ત્યાં જ દુર્વાસા ઋષિ પુનઃ આવે છે અને પહેલી વખતની જેમ બધું જ અન્ન જે છે એ ગ્રહણ કરીને જતા રહી છે અને મુદ્ગલ ઋષિના સમસ્ત પરિવારને તે વખતે ઉપવાસ પડે છે. આમ સતત 6 વખત દુર્વાસા ઋષિ મુદ્ગલ ઋષિના અતિથિ તરીકે આવે છે અને આવી એમનું સમસ્ત અન્ન જે છે ગ્રહણ કરી જાય છે. પરંતુ મુદ્ગલ ઋષિના અને એમના પરિવારના મનની અંદર દુર્વાસા ઋષિ પ્રત્યે કોઈ પણ જાતનો દુર્ભાવ હતો નહીં. એની આ પ્રમાણેની ભક્તિ જોઈ દુર્વાસા ઋષિ અત્યંત પ્રસન્ન થઈ જાય છે
અને તત્કાલ ભગવાનના પાર્ષદોને ભગવાનના ધામમાંથી બોલાવે છે અને સમસ્ત પરિવારને સદેહે વિમાનમાં બેસાડી એ ભગવત ધામ મોકલી દે છે. આમ કેવલ અન્નદાન કરવા માત્રથી મુદગલ ઋષિ હતા એ પોતાના પરિવાર સાથે ભગવત ધામની અંદર ગયા હતા. દેવર્ષિ નારદ કહે છે, કુટુંબીને સીદતે ચ બ્રાહ્મણાય મહાત્મને દાતવ્યમ ભિક્ષવે ચાન્નમ આત્માનો ભૂતિમિચ્છતા. અર્થાત કે પોતાની ઉન્નતિ ઈચ્છનારા પુરુષે કુટુંબવાળા અને અન્નના અભાવથી દુઃખી થતા મહાત્મા બ્રાહ્મણને અથવા તો કોઈ સંન્યાસીને અન્નનું દાન આપવું. જે લોકો હંમેશા પોતાની ઉન્નતિ ઈચ્છે છે એવા પુરુષે કોઈ અભાવગ્રસ્ત બ્રાહ્મણને અથવા તો સંન્યાસીને અન્નનું દાન કરવું, જેથી તે આ લોકની અંદર અને પરલોકની અંદર હંમેશા ઉન્નતિની પ્રાપ્તિ કરી શકશે. બ્રાહ્મણાયાભિરૂપાય યો દધ્યાત અન્નમર્થિને વિદધાતિ નિધિમ શ્રેષ્ઠમ પારલૌકિકમાત્મનઃ. અર્થાત કે જે પુરુષ પોતાને ત્યાં યાચના કરવા આવેલા સુપાત્ર બ્રાહ્મણને અન્નનું દાન કરે છે તે પુરુષ પરલોકમાં પોતાને ઉપભોગમાં આવનારા શ્રેષ્ઠ ભંડારને તૈયાર કરે છે. આ લોકની અંદર તમે અન્નનું દાન કરો તો પરલોકની અંદર પણ તમને અન્નની પ્રાપ્તિ થશે એવું દેવર્ષિ નારદજી કહી રહ્યા છે. શ્રાંતમદ ધ્વનિ વર્તંતં વૃદ્ધમર્હ ઉપસ્થિતમ અર્ચયેત ભૂતિમન્વિચ્છન ગ્રહસ્થ ગૃહમાગતમ. અર્થાત કે કલ્યાણની ઈચ્છા રાખનારા ગ્રસ્ત પુરુષે માર્ગમાં મુસાફરી કરીને થાકી ગયેલા અને પોતાને ઘેર આવેલા કોઈ વૃદ્ધ વયના યોગ્ય પુરુષનો અન્નાદિપૂર્વક સત્કાર કરવો. કોઈક વ્યક્તિ માર્ગમાંથી ભ્રમણ કરીને ગ્રહસ્થના ઘરે આવેલો હોય તો ગ્રહસ્થએ સર્વપ્રથમ એવા વ્યક્તિનું અન્ન જલ ઇત્યાદિથી સન્માન કરવું, અર્થાત કે એને અન્ન જલથી તૃપ્ત કરવું. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ દેવર્ષિ નારદજીએ દરેક મનુષ્યોને કરેલી છે. ક્રોધમુત્પતિતમ હિત્વા સુશીલો વિતમત્સરઃ અન્નદઃ પ્રાપ્નુતે રાજન દીવી ચેહ ચ યત સુખમ. અર્થાત હે રાજન, જે સુશીલ પુરુષ ઉત્પન્ન થયેલા ક્રોધનો તથા મત્સરનો ત્યાગ કરીને અન્નનું દાન કરે છે તેને આ લોકમાં તથા પરલોકમાં જે સુખ રહેલું છે તે પ્રાપ્ત થાય છે. દેવર્ષિ નારદ કહે છે કે શત્રુ પણ જો કદાચ તમારા દ્વારે આવે તો ક્રોધ અને મત્સરતાનો ત્યાગ કરી એને અન્ન જલથી તૃપ્ત કરવો. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્નદાનની અંદર કોઈ જાતિ જોવાની નથી, શત્રુ કે મિત્ર જે છે એ પણ જોવાનું નથી. દરેક વ્યક્તિને સમાન ભાવે અન્નદાન કરવાનું છે એવું દેવર્ષિ નારદજી અહીં કહી રહ્યા છે. નાવમન્યેદ અભિગતમ ન પ્રણુદ્યાત કદાચન અપી સ્વપાકે સુનિવા ન દાનમ વિપ્રણશ્યતિ. અર્થાત કે પોતાને ત્યાં આવી ચડેલા કોઈ પણ મનુષ્યની કદી અવગણના કરવી નહીં, તેમ તેનો કંઈ સત્કાર કર્યા વિના તેને જવા દેવો નહીં, કેમ કે ચંડાળને અથવા કૂતરાને આપેલું અન્ન કદી વ્યર્થ જતું નથી. ચંડાળ જેવી વ્યક્તિ અને શ્વાન જેવી વ્યક્તિ પણ જો તમારા ઘરે આવી જાય તો પણ ભગવદ ભાવ લાવીને એને અન્ન જલથી તૃપ્ત કરવો.
કારણ કે એવા વ્યક્તિને પણ આપવામાં આવેલું અન્ન જે છે એ ક્યારેય પણ વ્યર્થ જતું નથી. આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતની અંદર 9મા સ્કંદમાં આવતા રંતી દેવના ચરિત્રને નિહાળવા જેવું છે. રંતીદેવ રાજા જે છે તેમનો જન્મ ભરત વંશની અંદર થયો હતો. ભરત વંશની અંદર શંકૃતિ નામના એક રાજા થયા હતા. એના ઘરે આ રંતીદેવનું પ્રાગટ્ય થયું હતું. રંતીદેવ હંમેશા આકાશ વૃત્તિથી કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વગર પોતાને જે પણ કંઈક પ્રાપ્ત થઈ જાય એના દ્વારા પોતાનો નિર્વાહ ચલાવતા હતા. એક સમયની વાત હતી. ધરાતલ પર ભયંકર અકાલ પડ્યો અને રંતીદેવ રાજા તથા એમના પરિવારને લાગ લગાટ 48 દિવસ પર્યંત ઉપવાસ કરવા પડ્યા. 48 દિવસ પર્યંત એઓને અન્ન જળ કશીથી પ્રાપ્ત થયું નહીં. 49મા દિવસે પ્રાતઃકાલે જ તેઓને એક સ્થાન ઉપરથી ખીર, ઘી, શીરો અને જળ મળ્યું. તેમનો પરિવાર મોટા સંકટમાં હતો. ભૂખ અને તરસથી બધા કાંપી રહ્યા હતા. પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી બેઠો. રંતીદેવ ભૂત પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન કરતા હતા. તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી અને આદરપૂર્વક એ બ્રાહ્મણને આવકાર આપ્યો અને પોતાની પાસે જે અન્ન હતું એ અન્ન બ્રાહ્મણને નિવેદિત કર્યું. બ્રહ્મદેવ ભોજન કરીને ચાલ્યા ગયા અને બાકીના વધેલા અન્નના રંતીદેવ અને એના પરિવારના લોકો અંદરો અંદર વહેંચી જ્યાં ભોજન કરવાની તૈયારી કરે છે તેવા જ સમયમાં બીજો એક શૂદ્ર અતિથિના રૂપમાં એમના દ્વાર ઉપર આવ્યો. દરેકની અંદર ભગવત દ્રષ્ટિ રાખનારા રંતીદેવ રાજાએ એને પણ અન્ન જળથી તૃપ્ત કર્યો અને એ અતિથિ વિદાય થયો ત્યારે વધેલા અન્નના રંતીદેવ અને એના પરિવારના લોકો ભાગ કરી જ્યાં એ અન્ન ભક્ષણ કરવા માટે જતા હતા તેવા જ સમયમાં કેટલાક શ્વાનોને લઈને એક ચંડાળ રંતીદેવ રાજાની પાસે આવ્યો અને એમના પ્રત્યે બોલ્યો કે રાજન, હું અને મારા શ્વાન બહુ ભૂખ્યા છીએ, અમને કંઈ ખાવાનું આપો. રંતીદેવે ખૂબ જ આદરથી એમને આવકાર આપ્યો અને પોતાની પાસે જેટલું અન્ન હતું ને બધું જ અન્ન એને અને એના પુત્રોને આપી દીધું અને એ પણ તૃપ્ત થઈને ચાલ્યો ગયો. ત્યારબાદ કેવલ જલ બાકી રહ્યું છે અને એ જલ રંતીદેવ અને એના પરિવારના લોકો અંદરો અંદર વહેંચીને જ્યાં પાન કરવા જતા હતા ત્યાં બીજો એક ચાંડાલ આવ્યો અને રંતીદેવ રાજા પ્રત્યે બોલ્યો કે રાજન, અમે અત્યંત નીચ છીએ, મને પીવા માટે જલ આપો. રંતીદેવ રાજા તો દરેકની અંદર ભગવાનના દર્શન કરતા હતા. એઓએ પોતાની પાસે અને પોતાના પરિવાર ની પાસે જે પણ કંઈક જલ હતું ને એ બધું જલ પેલા ચંડાળને આપી દીધું અને પેલો ચંડાળ તૃપ્ત થઈને ત્યાંથી ચાલ્યો ગયો.
આ પ્રમાણે રંતીદેવ રાજાની પાસે જે અતિથિઓ આવ્યા, જે ભૂખ્યા તરસ્યા આવ્યા, એને રંતીદેવ રાજાએ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર અન્ન જલ પ્રદાન કરેલું હતું. એની આ પ્રમાણે અન્નદાનની નિષ્ઠા જોઈ ત્રિભુવનના ત્રણેય દેવતા એની સન્મુખ પ્રગટ થઈ ગયા છે. વાસ્તવની અંદર એ ત્રિદેવો રંતીદેવ રાજાની પરીક્ષા કરતા હતા અને પરીક્ષામાં રંતીદેવ રાજા અને એમનો સમસ્ત પરિવાર ઉત્તીર્ણ થયો છે. ત્રિભુવનના ત્રણેય દેવતાઓ રંતીદેવ રાજા અને એના પરિવારને વરદાન માંગવા કહે છે, પરંતુ રંતીદેવ રાજા પરમાત્માની પાસે કોઈ વરદાન માંગતા નથી. ભગવાનની અવિચલ ભક્તિ તો એમને પહેલેથી જ પ્રાપ્ત થઈ ગઈ હતી. રંતીદેવ રાજાએ અને એના પરિવારના બધા જ સભ્યોએ શ્રીમદ નારાયણ ભગવાનના ચરણની અંદર પોતાના મનને જોડી દીધું અને સમય આવતા એઓ પોતાના દેહનો ત્યાગ કરી ભગવદ ધામની અંદર જતા રહ્યા. આ પ્રમાણે ભક્તો રંતીદેવ રાજાને 48 દિવસ પર્યંત ઉપવાસ થયા હતા, છતાં પણ પોતાની પાસે આવેલા અન્નાર્થીને એઓએ અન્ન પ્રદાન કરેલું હતું. એઓ દરેકની અંદર ભગવાનને જોતા હતા અને એની પાસે જે પણ કોઈક વ્યક્તિ માંગવા માટે આવતું હતું એમાં એ ભગવત દ્રષ્ટિ કરીને જ એને એ વસ્તુ પ્રદાન કરતા હતા. બ્રાહ્મણ છે, શુદ્ર છે, ચંડાલ છે, એ એની પાસે આવ્યા તો એઓની અંદર પણ એમણે ભગવત દ્રષ્ટિ રાખીને એમને અન્ન જલ પ્રદાન કરેલું હતું. આ પ્રમાણે ભક્તો રંતીદેવ રાજા અન્નદાન કરીને અમર થઈ ગયા છે અને એટલે જ માટે દેવર્ષિ નારદ મહાભારતમાં કહે છે, કૃત્વાતિ પાતકમ કર્મ યો દધ્યાત અન્નમર્થિને બ્રાહ્મણાય વિશેષેણ ન સ પાપેન મુહ્યતે. અર્થાત કે કોઈ એક પુરુષ અત્યંત પાપ કર્મ કરીને પણ યાચકને અથવા ખાસ કરીને બ્રાહ્મણને અન્નનું દાન કરે છે, તેને પોતાના પાપને લીધે કશી મૂંઝાવવું પડતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યંત પાપીમાં પાપી મનુષ્ય હોય, જેણે અત્યંત પાપ કરેલા છે, એવો મનુષ્ય પણ જો અન્નદાન કરતો હોય ને તો એણે એના પાપથી ક્યારેય પણ ભય પામવાનું નથી. કારણ કે એ જે અન્નદાન કરે છે તેના દ્વારા જ એના પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. માટે ભક્તો પોતાના પાપની નિવૃત્તિને અર્થે પણ અન્નદાન અવશ્ય કરજો, એ સિદ્ધાંત વાત છે. બ્રાહ્મણેશ્વ ક્ષયમ દાનમ અન્નમ શુદ્રે મહાફલમ અન્નદાનમ હિ શુદ્રે ચ બ્રાહ્મણે ચ વિશેષ્યતે. અર્થાત કે બ્રાહ્મણોને અથવા શુદ્રને અન્નનું દાન આપવાથી અવિનાશી મહાફલ મેળવી શકાય છે. કેમ કે શુદ્રને અથવા બ્રાહ્મણોને અન્નનું દાન કરવું તે અત્યંત ઉત્તમ ગણાય છે. બ્રાહ્મણને તો અન્નનું દાન તો કરવું જ, પરંતુ સાથે સાથે જે નિમ્ન જાતિના વ્યક્તિઓ છે તેમને પણ અન્નદાન કરવું, એવું દેવર્ષિ નારદજી પોતે અહીં કહી રહ્યા છે. ન પૃચ્છેદ ગોત્ર ચરણમ સ્વાધ્યાયમ દેશમેવ ચ ભિક્ષિતો બ્રાહ્મણેનેહ દધ્યાત અન્નમ પ્રયાચિતઃ. અર્થાત કે કોઈ એક બ્રાહ્મણે પોતાને ત્યાં આવીને ભિક્ષા માંગી અને તેમાં પણ કેવલ અન્નની જ યાચના કરી, તે સમયે તેના ગોત્રની, શાખાની, સ્વાધ્યાયની તથા દેશની પૂછપરછ કર્યા વિના જ તેને અન્ન આપી દેવું. આ ધર્મ જે છે એ દરેકને માટે લાગુ પડે છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, કોઈ પણ વ્યક્તિ
ગ્રહસ્થના આંગણામાં આવીને ઊભો રહે અને અન્નની યાચના કરતો હોય ત્યારે ગ્રહસ્થએ ક્યારેય પણ એને એનું ગોત્ર પૂછવાનું નથી, એ કઈ શાખાનો છે એ પૂછવાનું નથી, એ કયા દેશનો છે એ પણ પૂછવાનું નથી. એવા વ્યક્તિને અન્ન પ્રદાન કરવાનું છે એવું દેવર્ષિ નારદ કહી રહ્યા છે. માટે ભક્તો, અન્નનું દાન જે છે એ મહાદાન છે. માટે જાતિ ઇત્યાદિકનો વિચાર કર્યા વગર એ અન્નદાન કરજો, તો તમે આ લોકની અંદર અને પરલોકની અંદર મહાન પુણ્યના ભાગી થશો. મહાભારતની અંદર દાન પર્વ અધ્યાય 67 ની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ યુધિષ્ઠિર મહારાજને અન્નદાનનું મહાત્મય બતલાવતા થકા પોતે કહી રહ્યા છે કે અન્ને દત્તે નરેણેહ પ્રાણા દત્તા ભવન્ત્યુત પ્રાણદાનાદિ પરમં ન દાનમીહ વિદ્યતે શ્રુતમ હિ તે મહાબાહો લોમ શસ્યાપી તદ વચઃ. અર્થાત જે મનુષ્યને, જે વ્યક્તિએ યહાં અર્થાત કે અહીં કોઈ વસ્તુનું દાન આપેલું છે અને એમાં પણ અન્નનું દાન આપેલું છે, એણે જાણે એ વ્યક્તિને પ્રાણનું દાન આપેલું છે. અને પ્રાણ દાનથી શ્રેષ્ઠ આ સંસારની અંદર બીજું કોઈ દાન નથી. હે મહાભાવ, આ વિષયમાં તમને લોમસજીના વચન જે છે એ પણ સાંભળેલા જ હશે. પ્રાણાન દત્વા કપોતાય યત પ્રાપ્તમ શિવિના પુરા તામ ગતિમ લભતે દત્વા દ્વિજશ્યાન્નમ વિષામ પતે. અર્થાત કે હે પ્રજાનાથ, પૂર્વકાળની અંદર રાજા શિબીએ કબૂતરને માટે પ્રાણદાન આપી દીધું હતું અને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરી હતી. બ્રાહ્મણને અન્નદાન આપીને શ્રેષ્ઠતમ ગતિની પ્રાપ્તિ થાય છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અન્નદાન આપીને મનુષ્ય જે છે એ જાણે પ્રાણદાન કરી રહ્યું છે. આ સંબંધની અંદર શિબી રાજા જે છે એ દ્રષ્ટાંતરૂપ છે. એક સમયની વાત છે, શિબી રાજાની શરણાગત નિષ્ઠા જોઈને દેવરાજ ઇન્દ્ર અને અગ્નિદેવ એમની પરીક્ષા કરવા માટે તૈયાર થાય છે. દેવરાજ ઇન્દ્ર બાજનું રૂપ લે છે અને અગ્નિદેવ કબૂતરનું રૂપ લે છે. અને એ બાજ કબૂતરને ભક્ષણ કરવા એની પાછળ દોડે છે અને એ કબૂતર જે છે દોડતું દોડતું આવી શિબી રાજાની ગોદની અંદર સંતાઈ જાય છે. બાજ મનુષ્ય વાણીમાં શિબી રાજાને કહે છે કે રાજન, તમે આ કબૂતરને છોડી દો, એ મારો શિકાર છે. શિબી રાજા કહે છે કે બાજ એ મારા શરણમાં છે. બાજ કહે છે કે રાજન, તો પછી મારી સુધા કોણ મિટાવશે? ત્યારે શિબી રાજા કહે છે કે આ કબૂતરના બદલામાં તારે જે જોઈએ તે તું અમારી પાસે માંગ. ત્યારે બાજ કહે છે કે આ કબૂતરનું જેટલું વજન છે એટલું જ માંસ તમે તમારો કાઢીને અમને આપો.
બાદની વાત સાંભળી શિબી રાજા કહે છે કે ભલે. અને ત્યારબાદ એક તરાજુ મંગાવવામાં આવ્યું. એમાં એક પલ્લામાં કબૂતરને મૂકવામાં આવ્યું અને બીજા પલ્લામાં શિબી રાજા પોતાના શરીરમાંથી માંસ કાઢીને એ ત્રાજવાની અંદર મૂકવા લાગે છે. પરંતુ શિબી રાજાએ પોતાના શરીરનું બધું જ માંસ કાઢીને એ તરાજુની ઉપર મૂકેલું છે, પરંતુ પેલું કબૂતર જે છે એ કબૂતર સહેજ પણ હાલવા તૈયાર નથી. એનું પલ્લું જે છે એ નીચે ને નીચે જ છે. અંતે શિબી રાજા પોતે એ પલ્લાની ઉપર ચડી જાય છે. એવા જ સમયની અંદર દેવરાજ ઇન્દ્ર અને અગ્નિદેવ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે. દેવરાજ ઇન્દ્ર પોતાના કરકમલ દ્વારા શિબી રાજાનો સ્પર્શ કરે છે. ત્યાં જ શિબી રાજા જેવા હતા તેવા થઈ જાય છે અને એમના દાન ધર્મની પ્રશંસા કરી દેવરાજ ઇન્દ્ર એમને સ્વદેહે સ્વર્ગની અંદર લઈ જાય છે. આ પ્રમાણે ભક્તો શિબી રાજા જેઓએ પોતાના શરીરનું માંસ કાઢીને પેલા બાજને આપી દીધું, પરંતુ કબૂતરનું ભક્ષણ ન થવા દીધું. અને એના આ અન્નદાનના મહાત્મયને લઈને જ દેવરાજ ઇન્દ્ર એઓને સદેહે સ્વર્ગમાં લઈ ગયા હતા. આ પ્રમાણે અન્નદાન કરનારા શિબી રાજા પણ પોતાની ચિરકાલીન કીર્તિને આ ધરાતલ પર છોડી કાયમને માટે અમર થઈ ગયા છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, અન્નમ હિ દત્વાથી થયે બ્રાહ્મણાય યથાવિધિ પ્રદાતા સુખમાપ્નોતિ દૈવતેશ્ચાપી પૂજ્યતે. અર્થાત કે અતિથિ બ્રાહ્મણને વિધિપૂર્વક અન્નદાન કરવાથી દાતા પરલોકની અંદર સુખ પામે છે અને દેવતાઓ પણ એનો આદર કરે છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને કહે છે, અને અન્નદાન વગર પરલોકની અંદર મનુષ્યને કંઈ પણ ખાવા માટે મળતું નથી. આ વાત જે છે એ કોઈ કપડો કલ્પિત નથી, પરંતુ ભવિષ્ય પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ અધ્યાય 169 ની અંદર શ્વેત રાજાનું આખ્યાન આવે છે. એ આખ્યાનનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે રાજન, અગાઉ શ્વેત નામનો એક ચક્રવર્તી રાજા થયો હતો. આ રાજાએ અનેકો યજ્ઞ કરેલા હતા અને અનેકો યુદ્ધની અંદર એણે વિજય પ્રાપ્ત કરેલો હતો. અનેકો વસ્તુનું એણે દાન કરેલું હતું, પરંતુ એણે અન્નદાન ક્યારેય પણ કરેલું ન હતું. એને લઈને જ્યારે આ રાજા પરલોકવાસી થાય છે અને એ સ્વર્ગમાં જાય છે, ત્યારે એને વિવિધ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે, પરંતુ એને ક્ષુધા શાંત કરવા માટે અન્નની પ્રાપ્તિ થતી નથી. અને અન્નના અભાવની અંદર આ રાજા જે છે એ નિત્ય વિમાનમાં બેસીને ભૂતલ પર આવતો હતો અને પોતાનું જે પૂર્વ શરીર હતું એ પૂર્વ શરીરને કાપીને પોતાની ક્ષુધા શાંત કરતો હતો. એક સમયની વાત છે, આ રાજા બ્રહ્મદેવની પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે પિતામહ, મેં ધરાતલની ઉપર અનેકો યજ્ઞ કરેલા છે, અનેકો પ્રકારના દાન કરેલા છે, અને એ દાન પ્રમાણે મને સ્વર્ગની અંદર બધી વસ્તુ ઉપલબ્ધ થઈ છે, પરંતુ મને અન્નની પ્રાપ્તિ થતી નથી. તેનું શું કારણ? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે શ્વેત, તે તારા જીવનની અંદર અન્નનું દાન કરેલું નથી. અન્નથી શ્રેષ્ઠ બીજી કોઈ સંજીવની નથી. અન્નને જ અમૃત જાણવું જોઈએ. માટે તને સ્વર્ગલોકની અંદર અન્નની પ્રાપ્તિ થતી નથી. માટે હવે તું ભૂતલની ઉપર જા અને ભૂતલની ઉપર જઈ
મનુષ્યને અન્ન જલથી તૃપ્ત કર. બ્રહ્માજીનું વચન સાંભળી આ શ્વેત રાજા જે છે પૃથ્વી પર આવે છે અને મહર્ષિ અગસ્ત્યને પરમ ભક્તિથી ભોજન કરાવે છે. અને ભોજનથી સંતુષ્ટ થઈ અગસ્ત્ય ઋષિ જે છે એને આશીર્વાદ આપે છે અને ત્યારબાદ એ સ્વર્ગની અંદર આવે છે. ત્યારે સ્વર્ગની અંદર એને અન્નની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, બીજા બધા દાન તમે કરો, પરંતુ અન્નદાન જો ન કરતા હો તો પરલોકની અંદર તમને ક્યારેય પણ અન્નની પ્રાપ્તિ થશે નહીં. મહાભારતની અંદર દાન પર્વ અધ્યાય 66 ની અંદર 58મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે, ન હિરણ્યૈર ન વાસોભીર નાન્ય દાનેન ભારત પ્રાપ્નુવંતિ નરઃ શ્રેયો યથા યન્ન પ્રદા પ્રભો. અર્થાત કે હે ભરતનંદન પ્રભુ, અન્નદાન કરવા વાળા મનુષ્ય જે પ્રમાણે કલ્યાણનો ભાગી થાય છે એવું કલ્યાણ તો તેને સુવર્ણનું દાન, વસ્ત્રનું દાન તથા અન્ય વસ્તુઓનું દાન કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. અન્નમ વૈ પ્રથમમ દ્રવ્યમ અન્નમ શ્રેષ્ઠ પરામતા અન્નાત પ્રાણ પ્રભવતી તેજો વીર્યમ બલમ તથા. અર્થાત કે અન્ન પ્રથમ દ્રવ્ય છે, તે ઉત્તમ લક્ષ્મીનું સ્વરૂપ મનાયેલું છે. અન્ન જ પ્રાણ છે, તેજ છે, વીર્ય છે અને બલ છે, અને એના દ્વારા જ આ બધાની પુષ્ટિ થાય છે. આ પ્રમાણે અન્નદાનની મહત્તા જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. માટે ભક્તો, બીજી બધી વસ્તુનું દાન ન થાય તો કઈ નહીં, પરંતુ અન્નનું દાન અવશ્ય કરજો, જેથી તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ મહદ સુખના ભાગી થશો. જો આ અન્નદાન નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ તમને પરમાત્માની પ્રાપ્તિ કરાવનારું પણ થશે. માટે બધા જ ભક્તો આ અન્નદાનનો મહિમા જે છે વિચારજો અને પ્રેમપૂર્વક અન્નને અન્ય લોકોને દાન કરજો. આટલું કહીને મારું આ પ્રવચન અહીં વિરામ અપાય છે. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.